ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના માર્ગદર્શન નીચે ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના આયોજિત લીંબડી ખાતે 2 દિવસ માટે ચાણક્ય ટેનિસ ક્રિકેટ મેચનું આયોજન કરાયું। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના માર્ગદર્શન નીચે ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આયોજિત લીંબડી ખાતે 2 દિવસ માટે ચાણક્ય ટેનિસ ક્રિકેટ મેચનું આયોજન કરાયું છે। લીંબડી ખાતે આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે લીંબડી પ્રાથમિક શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરાયું હતું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની દરેક તાલુકામાંથી એક ટીમ જેમ કે લીંબડી, ચૂડા, લખતર, મૂડી, થાનગઢ, ચોટીલા, સાયલા, ધાગધ્રા, દસાડા, પાતળી, વધમાળ સહિત કુલ 11 ટીમોએ ટેનિસ ક્રિકેટ મેચમાં ભાગ લીધો હતો। આ મેચમાંથી સારું પ્રદર્શન કરનાર ક્રિકેટર જિલ્લામાંથી ખેલાડીને પસંદ કરીને ઝોન કક્ષાએ ભાગ લેવા જશે। આ ક્રિકેટ મેચની ટુર્નામેન્ટ લીંબડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મુન્નાભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ, મંત્રી જીવણભાઈ વાઘેલા, તમામ જિલ્લા હોદ્દેદારો, કારોબારી સદસ્યો, મંત્રીના પ્રમુખ જગમાલભાઈ, બીઆરસી અશોકભાઈ વાઘેલા, ટીપીઓ ઇન્દુભા વાઘેલા તથા તાલુકાના શિક્ષક ભાઈઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘના પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, રાજ્ય સંઘ કાર્યાધ્યક્ષ દીપેન્દ્રસિંહ ધાંધલ, જિલ્લા સંઘના પ્રમુખ દેવાભાઈ સભાડ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીંબડી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।